નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. પત્નીને પતિએ કહ્યું, પહેલી અને છેલ્લી વખત કહું છું, જો હવે પછીથી મમ્મીની સાથે આ રીતનું વર્તન થયું ને તો એવું થઈ જશે છે કે જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક, શેર અને કમેન્ટમાં બી કંઈ જરૂર જણાવજો. પ્રિયા અને માનવના લગ્ન થયાને 8 વર્ષ થઈ ચૂક્યા હતા. તેઓને એક સંતાન પણ હતું. શહેરમાં આલિશાન ફ્લેટમાં પોતે બંને અને એક દીકરી એમ કુલ 3 વ્યક્તિ રહેતા હતા. આજે સવારે રવિવાર હતો. રવિવારે માનવ કાયમ મોડો જાગતો, કારણ કે રવિવારે તેની રજા રહેતી. આજે થોડો વહેલો જાગી ગયો અને તૈયાર થઈને પ્રિયાને કહ્યું, આજે મમ્મી આવી રહ્યા છે, તો હું તને રેલવે સ્ટેશનમાં તેડવા જાઉં છું. પ્રિયા હજુ તૈયાર જ થઈ રહી હતી. તેને રૂમમાં તૈયાર થતાં કહ્યું, લઈ આવો, મેં ક્યાં તમને ના પાડી છે? તમારી મમ્મી લઈ આવો કે ન લઈ આવો એવું મેં કોઈ દિવસ કહ્યું નથી. પ્રિયાનું મોઢું ફરી ગયું અને માનવ ચહેરો જોઈને તેના હૃદયને ફાજી ચૂક્યો હતો. એટલે કહ્યું, શું મારી મમ્મી તારી કશું નથી લાગતી? તો આવી રીતે વાત કરે છે? આટલું કહીને ગાડીની ચાવી લઈ અને દરવાજો ખોલતા ખોલતા ફરી પાછું કહ્યું, જો પ્રિયા, હમણાં જ દિવાળી ઉપર મમ્મી આવ્યા હતા અને થોડા જ દિવસોમાં રડતા રડતા પાછા ગયા હતા. 8 મહિના થઈ ગયા છે આ વાતને. એ માત્ર થોડા દિવસો માટે જ અહીં રહેવા આવે છે અને હું ઈચ્છું છું કે બધા લોકો હળીમળીને ખુશ રહો. દિવાળી જેવું કંઈ થવું જોઈએ નહીં. પ્રિયા ગુસ્સે થઈ ગઈ અને કહ્યું, દિવાળી જેવું કંઈ ન થવું જોઈએ એટલે? તને શું લાગે છે ભૂલ મારી હતી? આમ તો જો કે તું તારી મમ્મીની ભૂલને થોડી ભૂલ ગણાવે. તને તો તારી મમ્મીથી સારું ક્યાં કોઈ લાગે જ છે? આ દુનિયામાં સૌથી સર્વશ્રેષ્ઠ તારી મમ્મી જ લાગે છે અને મારામાં તો કંઈક ને કંઈક ભૂલ કાઢતો જ રહે છે. હંમેશા તું અને તારો પરિવાર જ સાચો હોય છે. બસ બધી ખામી તો મારામાં જ હોય છે. હું તો જાણ્યા દુનિયામાં સૌથી ખરાબ પત્ની હોય એવું જ તને લાગતું હોય છે. માનવ પણ થોડો આવેશમાં આવી ગયો અને કહ્યું, પ્રિયા, ખોટી દલીલ કરવાનો કોઈ અર્થ નથી. હું માત્ર એટલું જ કહી રહ્યો છું કે જેટલા દિવસ પણ મમ્મી અહીં રહેવા માંગે એટલા દિવસ સુધી આપણે હળીમળીને તેની સાથે રહી શકીએ અને તેની પાસે બેસીને તેની સાથે સારો સમય વિતાવી શકીએ. પ્રિયા હજુ ગુસ્સામાં જ હતી. તેને કહ્યું, ઠીક છે પતિ પરમેશ્વર, તમે કહો એ રીતે હું ઘરનું બધું જ કામ બાજુ પર મૂકીને આપની દીકરીને પણ રજા લઈને 24 કલાક તમારી મમ્મી પાસે જ બેસી રહીશું. એટલે શું છે કે તમને કોઈ ફરિયાદ જ ન રહે? માનવે કહ્યું, પ્રિયા, હું તને કંઈક સમજાવવા માંગુ છું, તો તે તું સમજવા જ નથી ઈચ્છતી. પ્રિયા ફરી પાછું બોલી, હું બધું સમજી રહી છું. તું જે પણ કંઈ સમજવા માંગે છે તે બધું સમજું છું. દિવાળીએ જે કંઈ થયું ત્યાર પછી તે કહેલી બધી વાત મને યાદ છે. મને આખું લેક્ચર જાણે સંભળાવ્યું હતું અને તારી મમ્મીને તે કશું નહોતું કહ્યું. તું મારી પરવા તો કોઈ દિવસ કરતો જ નથી. હું અને દીકરી ગયા એક બાજુ, તારે તો બસ તારો પરિવાર જ વાલો છે. માનવનો હવે ધીરજનો બાંધ જાણે તૂટી ગયો. દરવાજો ખોલીને બહાર જઈ રહ્યો હતો એ જ દરવાજો પછાડીને બંધ કરીને ત્યાં ગાડીની ચાવીનો ઘા કરી અને પ્રિયાને કહ્યું, તો તમે લોકો શું મારો પરિવાર નથી? હું આ બધું કોના માટે કરું છું? આ બધું તમારા માટે જ તો કરી રહ્યો છું. મારી એક બહેન પણ છે જેને કદાચ વર્ષે 2 વર્ષે એક વખત મળવાનું થતું હશે. પપ્પા ગયા પછી મમ્મી સાવ એકલી પડી ગઈ છે. ગામડે એકલી જ રહે છે. પરંતુ તેમ છતાં હું એને અહીં ન લાવ્યો, કારણ કે તમારા લોકોના જીવનમાં અશાંતિ ન આવે. માતાને ગામડે જરૂર પડે કેટલા રૂપિયા હું મોકલાવું છું અને હું માતાને વધારે પૈસા આપું તો એ પણ સ્વીકારતા નથી. જ્યારે ગામડે જવું હોય ત્યારે તારું મોઢું બગડી જાય છે. આટલી જ ગઈ દિવાળી ઉપર આપણે ગામડે નહોતા ગયા અને મમ્મીને અહીં બોલાવ્યા હતા, પરંતુ અહીં પણ એ જ થયું જે ન થવું જોઈએ. હું આટલો ખ્યાલ રાખું છું તેમ છતાં તે કહી દીધું કે મને બસ મારો પરિવાર જ વાલો છે.
શું તમે મમ્મી સાથે કેવું વર્તન કરો છો એ શું મને નહીં ખબર પડતી હોય? હું ભલે મોટો ભાગનો સમય ઓફિસમાં જ વિતાવતો હોય, પરંતુ ઘરે આવ્યા પછી પણ તમે મમ્મી સાથે જે વર્તન કરો છો ને એ વર્તન હું જોતો જ આવ્યો છું. પ્રિયાએ કહ્યું. હા તો હા, કહે ને. હું પણ સાંભળ્યું કે અમારું વર્તન કેવું હોય છે. મમ્મીને સ્ટેશન જવાની વાત સાઈડ પર મૂકીને આજે તો બસ દિલની અંદર રહેલી બધી વાત બહાર કાઢી નાખવામાં મૂડમાં માનવ હતો. તેને કહ્યું, જાણે કોઈ બહારની વ્યક્તિ હોય તે મમ્મી સાથે તમે વ્યવહાર કરો છો. ઘણી વખત દીકરી અને મમ્મી બંને સાથે રમતા હોય તો દીકરીને અલગ બોલાવી લે. મમ્મીને થોડી અલગ રોટલી ભાવે છે તો તારી બદલે એ પોતે જ એની રોટલી બનાવી લે છે. અને થોડા દિવસો મમ્મી અહીં રોકાવા આવે અને પોતાની રોટલી પણ એને જાતે બનાવવી પડે તો તે ખરેખર શરમજનક બાબત કહેવાય. મને નાનપણમાં રાત્રે જમીને મોડી રાત્રે કશું ખાવાની ટેવ હતી અને મારો મનપસંદ નાસ્તો કાયમ મમ્મી બનાવીને રાખતા. એક દિવસ પણ એવું નહીં થયું હોય કે મોડી રાત્રે મને ભૂખ લાગે અને મને નાસ્તો ન મળ્યો હોય. નાસ્તો પૂરો થવાનો હોય તે પહેલાં જ તે મારા માટે નાસ્તો બનાવતી. અહીં બધું હોવા છતાં ઘણી વખત મમ્મી ભરપેટ નહોતા ખાઈ શકતા. આવું કેમ? એટલે પ્રિયાએ જવાબ આપતા કહ્યું, મેં કોઈ દિવસ તમારી મમ્મીની રોટલી બનાવવા માટે કીધું જ નથી. આમાં મારો શું વાંક છે? માનવનો ગુસ્સો જાણે ધીમે ધીમે ઓછો થવા લાગ્યો અને તે ભાવુક થવા લાગ્યો અને કહ્યું, આમાં તમારા લોકોનો કશો જ વાંક નથી. બધો વાંક તો મારો છે કે હું મારી માતા માટે લાયક દીકરો ન બની શક્યો. આપણે જે ત્યારે આલિશાન ફ્લેટમાં રહીએ છીએ, ગાડી અને બધી સંપત્તિના માલિક છીએ ને, એ બધું જ માતા પિતાના આશીર્વાદથી આવ્યું છે. મમ્મી આવે કે તરત જ તેને અવનવી બીમારીઓ આવી જાય છે. હું બધું જોતો રહું છું, પરંતુ કંઈ એટલે નથી બોલતો કે ઘરનો માહોલ ખરાબ ન થઈ જાય. પ્રિયા, આજે હવે હું પહેલી અને તને છેલ્લી વખત તને કહી દઉં છું કે જો આ વખતે મમ્મી આવ્યા અને કોઈ પણ પ્રોબ્લેમ થયો તો અત્યાર સુધી જે નથી થયું તે થઈ જશે. અને હા, જો તને હજુ પણ પ્રોબ્લેમ હોય તો તું જઈ શકે છે. મને કોઈ વાંધો નથી, કારણ કે હવે હું મારી મમ્મી સાથે દુર્વ્યવહાર જરા પણ નહીં ચલાવી લઉં. માનવે પોતાના દિલમાં રહેલી દરેક વાતોને બહાર કાઢી નાખી. 8 વર્ષના લગ્ન જીવનમાં પ્રિયાએ માનવનું આવું રૂપ કોઈ દિવસ નહોતું જોયું. એટલે આ બધું સાંભળીને પ્રિયા કશો જવાબ ન આપી શકી અને તે રસોડામાં જતી રહી. તેની માતાને તેડવા માટે ફરી પાછી ચાવી ઉપાડીને માનવ દરવાજો ખોલવા જઈ રહ્યો હતો કે દરવાજાની સામે જ તેની માતા ઊભી હતી અને તેની માતાની આંખમાં આંસુ હતા. તેની માતા તેની સાથે થઈ રહેલું બધું વર્તન માત્ર એટલા માટે જ સહન કરી લેતી કે તેના દીકરા વહુનું જીવન ન બગડે. પરંતુ દરવાજે ઊભી રહેલી માતાએ માનવે એ કહેલા શબ્દ સાંભળ્યા ત્યાર પછી તે પોતાના આંસુ ન રોકી શકી. તરત જ માતાએ બધા આંસુ લૂછીને કહ્યું, અરે માનવ, હું ઘરે આવી ગઈ. અંદર ઘરમાં બેસીને કહ્યું, ક્યાં છે મારી લાડકી દીકરી? એટલે માનવે કહ્યું, આજે તો રવિવાર છે. મમ્મી એ તો ગાર્ડનમાં તેની બહેનપણીઓ જોડે રમતી હશે, હમણાં જ આવી જશે. એટલામાં જ પ્રિયા પાણી લઈને આવી અને કહ્યું, કેમ છો મમ્મી? આ પાણી પીવો અને થોડો સમય આરામ કરી લો, ત્યાં હું ફટાફટ રસોઈ બનાવી લઉં છું. માનવ પણ અંદરને અંદર એકદમ ખુશ થઈ ગયો એ જાણીને કે બધા ખુશ રહે એ માટે તે કશું બોલતો ન હતો. અને આજે આટલું બધું બોલી નાખ્યું પછી આવું થઈ જશે એનો જરા પણ અંદાજો ન હતો. મિત્રો, જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો. આ સ્ટોરી કેવી લાગી તે કમેન્ટ કરીને અચૂક જણાવજો. સાંભળવા માટે આભાર.